વાલિયા ડુંગળી ગામના રતનગઢ ફળિયામાં પાણી યોજના હેઠળ પાણીની ટાંકીમાંથી એક તરફ પાણી વહેતા સ્થાનિકોને જ પાણી વિના વલખા। વાલિયા તાલુકાના ડુંગળી ગામના રતનગઢ ફળિયામાં રહેતા લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની પાઇપલાઇન મારફતે રાહ જોઈને બેઠા છે। તંત્રની બેદરકારીને પગલે નજીકમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ઊભી કરેલ પાણીની ટાંકી હોવા છતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઘરે ઘરે નળ નાખ્યા છે, પરંતુ કનેક્શન કર્યું નથી, જેના કારણે પીવાનું અને વપરાશના પાણી મળતા નથી। પાણીની ટાંકીમાંથી વેસ્ટ પાણી નજીકના તળાવમાં ઠાલવવામાં આવે છે, જે પાણીનો તળાવમાં ઓવરફ્લો થઈ બગાડ થઈ રહ્યો છે। ત્યારે આ તળાવની સફાઈ સાથે રતનગઢ ફળિયામાં પાણી આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। હું નરેશ વસાવા, ડુંગળી ગામના જાગૃત યુવાનો, અને એક આગળ માહિતી મુજબ કે રતનગઢ ફળિયામાં એક પાણીનો પ્રશ્ન હતો, અને ગામના માણસો જે રતનગઢમાં રહેતા છે આજુબાજુમાં પાણીના ટાંકાની બાજુમાં, અમે જણાવ્યું હતું કે પાણીનો આટલો મોટો ટાંકો છે છતાં પણ પાણી અમને પીવા મળતું નથી, અને નળો ઘરે ઘર નાખેલા છે પણ કનેક્શન નથી કર્યું હજુ સુધી। ને આ સમસ્યા લગભગ 1 વર્ષ થઈ ગયો, હજી પણ એ લોકોને પીવાનું પાણી કે ઘરે નળ ચાલુ કરવાથી પાણી મળતું નથી। એ પાણી એટલું વ્યસ્ત જાય છે, જે 12 ઇંચનો ટાંકાનો જે મેન ડ્રેન આપેલો છે 12 ઇંચનો છે, અને પાણી એટલું ઓવરફ્લો થઈને ટાંકાની બહાર અને તળાવની બહાર પાણી ભરાઈને ઠેક રોડ સુધી બીજા તળાવમાં જાય છે। ને મારે એવું કે જો પાણી તળાવ ભરાય તો વાંધો નહીં, એનો તળાવ સાફ થવું જોઈએ અને એનો સદુપયોગ થવો જોઈએ પાણીનો બી।